પ્રવીણસિંહ ગુલાબી ડાભી ધોળકા તાલુકા એપીએમસીમાં ચેરમેન તરીકે છું. 2-3 દિવસ પહેલા છાપામાં માર્કેટ વિશે બાકીના બોર્ડ મેમ્બરોએ મને દબાણ કરવા માટે થઈ ઇરાદાપૂર્વક અને ખોટું છાપામાં આપેલું છે. એ મારું કંઈ છે નહીં. સરકાર તપાસ કરે અને જે કંઈ નીકળશે ગુનો તો એ ગુનામાં અમે તૈયાર છીએ. બીજું કે આ મારી પાસે આધારિત પુરાવા છે. કારણ કે જ્યારે હું 21માં ચૂંટાયો ત્યારે એમણે 18-19માં 14 કર્મચારીની સગાવાદના કારણે ખોટી ભરતી કરેલી, ઉંમર 36-38 છે, જેમાં આધારિત પુરાવા છે. એ ઓડિટરે કાઢ્યું કે આ છોકરાઓને છૂટા કરવા અને 44ની કલમની તપાસ કરી. આપણે 44ની કલમની તપાસ જે તે અધિકારી ગાંધીનગર આપેલી, એ તપાસ પૂરી થઈ નથી એટલે મારી ઉપર દબાણ કર્યા કરે છે કે તમે આને મંજૂર કરાવો એટલે અમે બહિષ્કાર કરશું. ખોટું આ રીતે વધારે કરે છે. બીજા નંબરમાં કે જે લાયસન્સ ગ્રાહકો છે, વેપારી 6 ચૂંટાયેલા હોય, 2 સહકારના 4 વેપારના, આમાંથી કોઈની પાસે લાયસન્સ છે નહીં. એક વેપારી પાસે લાયસન્સ છે, 5 પાસે નથી. સરકારે જ્યારે કાયદો કર્યો કે લાયસન્સ જિલ્લા રજિસ્ટ્રાર આપે, ત્યારથી એમની પાસે લાયસન્સ નથી. 3 વર્ષથી વગર લાયસન્સ છે, માર્કેટના ડિરેક્ટર તરીકે ચાલુ છે. તો 14 કર્મચારી અને 5 બધાને રદ કરવા જેવી સરકારને